હે એટલે હમરા આપણે હું ગરીબ જ રહીશું? હા મને તો એવું જ લાગે છે ભગવાન આપણને પૈસા આપવાનું જ ભૂલી ગયો. એટલે ભગવાન તો કાંઈ નથી ભૂલી ગયો, પણ જ્યારે ભગવાન પૈસા આપતો હતો ને ત્યારે તું કોથળી ફાટલી લઈને જતો હતો, તે બધા પૈસા વેરાઈ જતા હતા. જો ઈ ઓલા પૈસા ઓલા ભોપલાય ને ભીખલાય વીણી લીધા, ઈ કેટલા રૂપિયા વાળા છે અત્યારે. સારું હાલ હાલ, ક્યારેક તો ભગવાન આપણે આમ જોઈશે ને હા અને આપણા કિસ્મત ખુલશે. હા એ મારા બેટા જો આમ જો. એ ભાભલા આઘા મરો ને હમણાં આયા મરી જાત. એટલે હમણાં આઘો રહેજે. મારા બેટા આપણા પૈસા વીણીને પાછા આપણે આમ જ હવા કરે છે. કાંઈ વાંધો નહીં, એક દી અમારા કિસ્મત ખુલશે ત્યારે અમે તમારી યારી આવું જ કરશું. હા હા કોકલા, આપણે જ્યારે કિસ્મત ખુલશે ને ત્યારે બેયને બતાવી દઈશું. હમણાં મારું બેટું પૈસા હાટું કઈક કરવું પડશે. એટલે મારા બેટા હે ક્યાં ગાડીઓ આગે બીજાને ઉલાળે છે. લે ભાભલા હા. આ રોડ ક્યાં જાય છે? ભાઈ રોડ ક્યાંય ન જાય, જાવું તો તમારે પડશે. લે ભાભલા એમ નથી કેતો હું. તો કેમ કયો છો? આ ભાભલાને તો કઈ ખબર જ નથી પડતી. આ ભાભલાને પૂછવું પડશે. લે ભાભલા આ રોડ ક્યાં જાય છે? એટલે ભાઈ તને આ કુકલાએ કીધું જ ખરી, રોડ ક્યાંય ન જાય, આપણે જવું પડે. લે ભાભલા હું એમ નથી કેતો, અમારે સુરત જાવું છે. હું સુરત જાવું છે? હા અમારે સુરત જાવું છે. તો પણ જાવ ને, એમાં અમને શું પૂછવાનું હોય? અને જો આમ પૂછીને જાશો ને તો ક્યારે પહોંચશો? આ ભાભલા સમજતા નથી, અમારે સાહેબને બોલાવવા જવું પડશે. હલો હા ડબલ કરવા છે તમારે? આ તો મોટા સારું શેઠ થઈ હોય જશે. એવું લાગે 5 છે. ના આમ 10 તો લાખ ફરી. થશે હો. લે. હા 10 દો તો 20 થાય છે. સારું હું હમણાં પોગું જ છું ને. હાલો હા બે તૈયાર પૈસા રાખજો, આવું જ છું. હાલો એ આવો સાહેબ, આવો. હા અમારે સુરત જવું છે, તો અમને કહેશો કે જવાય? હા પણ સાહેબ સુરત બહુ આઘું છે, અને તમે એમ કરો થાકી ગયા લાગો છો, તમે એમ કરો તમે અમારી વાડી આવો ને ચા પાણી પીજો અને પછી છે ને તાજા મજા થઈ અને પછી સુરત જાજો. એવું તો તમારી વાડી ક્યાં છે? તો હાલો થોડાક કપ ચા પાણી પણ પી લેવી, થાકી ગયા છીએ. સાહેબ અહીંયા જ છે, હાલો આપણે વયા તો પછી જઈએ. હાલો હાલો સાહેબ, જો અહીંયા વાડી અમારી અહીંયા જ છે. હા ખાટલો ઢાળ, પેલા ખાટલો ઢાળ. અહીં બધા આઈને ઢાળ. અહીં બેહો. હમરા તું જા હટ સા મુઈ. બેહો. એટલે હમરા સા પાછી હારી બનાવજે કડક. હે સાહેબ હમ. એક વાત કહું? એક નહીં પણ બે વાત કરો તમે. હે સાહેબ તમે ઓલી ફોનમાં વાત કરતા હતા ને, એકના ડબલ, ઈ હું? એકના ડબલ ઈ હા એમાં તમને ન ખબર પડે, અને ઈ તમારું કાંઈ કામનું નથી. પણ સાહેબ કાંઈક વાત તો કરો તો કાંઈક અમને ખબર પડે ને. એવું હું કહું છું એકના ડબલ થાય એમ. હે હા પણ ઈ કેમ થાય? ઈ તમે જુઓ પૈસા તમે મને આપો ને હમ. 10 લાખ, હમ. એટલે 2 દિવસમાં હું તમને 20 લાખ રૂપિયા આપું. એવી રીતે આ ડબલ પૈસા થાય. હે હા ડબલ પૈસા હા અમારે કરવા છે. હું તમારી ડબલ પૈસા કરવા છે, પણ જુઓ આમાં 5 લાખથી શરૂઆત થાય છે. એનાથી હેઠળ ઉપર જ જવાનું. 5 લાખથી ઉપર પૈસા હશે, પછી તમારે જેટલા 5 લાખ 10 લાખ 20 લાખ જે દેવું એના ડબલ થાય છે. પણ તમારી પાસે એટલા બધા પૈસા છે? હા સાહેબ અમારી પાસે છે પૈસા. તો પછી પૈસા લાવો એટલે તમારા 2 દિવસમાં ડબલ થઈ જશે. એટલે તમને 2 દિવસ પછી તમારા પૈસા તમને મળી જશે. મારા બેટા હમરો જોઈને સાહેબ ઘડીક બેહો, હું કઈક પૈસાની વ્યવસ્થા કરું છું, અને કઈક ચા પાણી બોલો મારો ભાઈ ગયો છે ને હમરો, તો હમણાં હું કઈક લેતો હું. હા અહીં બેસજો ઘડીક આઈને. હા મેં બેઠા છું. લે હમરા ઓલા સાહેબ આગળ છે ને મેં બધું જાણી લીધું છે પૈસાનું. તે શેઠ આગળ હું જાણ્યું? જો એને એમ કીધું છે કે એકના ડબલ થાય તમારે, બરોબર? પણ 5 લાખથી ઉપર હોય ને તો એ ડબલ કરી દેશે. 5 લાખ 10 લાખ 15 લાખ 20 લાખ
તો ડબલ કહી દે, નકર 2-5 હજારના ડબલ નથી કહી દેતા. પણ આપણે આગળ તો એટલા બધા પૈસા છે ને. એ તો મને ખબર છે કે આપણી આગળ પૈસા નથી, પણ હું તને શું કહું છું, આપણી ઓલી 2 વીઘા જમીન છે ને, હા એ ઓલા શેઠ વ્યાજવા આપે છે, હા તો એની આગળ 2 દી જમીન ગીરવી મૂકી અને છે ને 10 લાખ લઈ આવી. હા 2 દીમાં 20 લાખ થવાના જ છે. હા પછી શેઠને 10 લાખ પાછા આપી દે, 10 લાખમાં આપણે બે વાપરીશું. કા તો હાલ 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 હાલ. પણ હા પણ ઓલા સાહેબને સા પાતા છે. હા પછી જાવી. કા હા હાલ 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 લે હું સા લઈ લો. લ્યો લ્યો શેઠ, સા થઈ ગઈ, સા થઈ ગઈ. હા કેમ પૈસા મેળ આવ્યો? હા બધું થઈ ગયું છે, હમણાં ઘડીક બેહો ને, સા પાણી પીવો ને તો બધું થઈ જાય છે. હા તે વાંધો નહીં. મૂકીને અડાડી લ્યો શેઠ, લાય ગણી તો દે, એમને દઉં કેજો પાછા. દેખાતું નહીં. એ બસ બસ તો હા, જો. લ્યો, બસ. હા હમણાં સા એમ બનાવ્યો, તમે પીશો? હાલ આપણે લઈ લઈ બે. તું ક્યાં નથી પાછો. બસ બસ બસ. બસ કા શેઠ કેમ છે સા? સા બહુ સરસ છે. હે ને? હા. હા એ સા પણ હમણાં બનાવ્યો. શેઠ ને બધો થાકોડો ઉતરી જવાનો આ કાંઈ. એ હાલ હાલ હમણાં હવે હટ પૈસા લેતા આવી. શેઠ મેં પૈસા લઈને આવી હો. હા હા. હટ પાછા અરે આવે, ફરક મારે પાછા આવી બીજી ખાય જગ્યાએ ખાય. જવાનું છે. હાલ હાલ હાલ. મુંજાશો હું બુંડા, ખિસ્સામાં 20 લાખ પડ્યા છે ને, તું જલ્દી આવીને લઈ જા ને પાછો મહિને ટાઈમે વ્યાજ દઈ દેજે હો તું પાછો, તો આપી. એટલે હમણાં જો શેઠ આમ બેઠા તે હાલ 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 હાલ. પાછી પૈસા દઈ જાય ને કે તારી ગાડી છે એ લઈ જાય હો. હા મેં કહું છું, આ 2 ભાભલા કોક આવ્યા છે. શેઠ અમારે પૈસાની જરૂર છે, પૈસા આપો ને. કેટલા જોવે છે પણ? 10 લાખ. પણ 10 લાખ 20 લાખ જે જો તોય આપું, પણ તમારે કાંઈક વસ્તુ ગેરવી મૂકવી પડશે તો આપું પૈસા. મારો બેટો આડો ફાટ્યો, કાંઈક મારો બેટો ગીરવી મુકાવે જ છે, એમને તો પૈસા આપતો જ નથી ક્યારેક. હા તો એમ કીધી છે ને, આ જમીનના કાગળિયા હારે લાવ્યા છે એ ગીરવી મૂકી દે અને પૈસા લઈ લે. હા શેઠ, આ 2 વીઘા જમીન છે ને ઈ મૂકવી અને તમે અમને 10 લાખ આપો. પાછા કાગળિયા છે ને જમીન? હા જોઈ દો જોઈ દો જોઈ દો. છે તો જમીન ના. હા એ 2 વીઘા છે ને એના છે. હમણાં તને 20 લાખ આપું, ઉભો રે ઘડીક. હાલે આ પૈસા ને પાછા પૈસા ક્યારે આપશો? 2 દીમાં પાછા આપી દઈશું. હા 2 દિવસમાં પૈસા ન આપ્યા ને તો આ તમારી જમીન ભૂલી જાયજો બે. અરે 2 દીમાં તો અમે છે ને અહીંયા આવીને તમને આપી જ દઈશું તમ તારે. તો વાંધો ને, હાલો જાવ જો હાલો. હા હાલ 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 હમણાં હાલ. એ પૈસા હમણાં પૈસા આવી ગયા છે આ 20 લાખના. 2 દીમાં 40 લાખ. 40 લાખ. પછી ઓલા ભોપલા ને ભીખલા ને છે ને, આમ તો એ આપણે ગાડી લઈને આમ આમ કરતા હતા ને, પછી એની મોજ થી હોન વગર જવું છે. હો હાલ 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 હમણાં ગણવા નથી, નકર ઓલા શેઠ વ્યાજ હશે પાછા. એ હાલ્યો શેઠ, આ છે ને 20 લાખ રૂપિયા છે. 20 લાખ રૂપિયા છે. હા આ પાછા ડબલ ક્યારે થશે અમારા? બસ તમારા પૈસા 2 દિવસમાં ડબલ. 2 દીમાં. અને તમે ગરીબ છો ને, હા હવે તો તમે પૈસા વાળા હે ને? હા હા પછી ઓલા ભીખલા ને ભોપલા ને છે ને, પછી એને બતાડી દેવાનું છે બધું. સારું તારે હવે હું જાઉં છું, 2 દિવસ પછી આવીશ બરોબર. અને તમારા પૈસા ડબલ, હવે કઈ ચિંતા કરતા હા નહીં. અહીંયા વાડી આવીને જ દઈ દેજો. અરે વાડી આવીને દઈ હા દો. સારું હાલો તારે હવે હા અમે જઈએ બરોબર? હા જાઓ, અમે અહીં વાટ જોઈશું 2 દી પછી હા, તમારી. વાત જોજો આવું 2 દિવસમાં તમારા પૈસા હા ડબલ. હા હા. એ ભીખલા 2 દીમાં પૈસા 20 લાખ 40 લાખ. હવે છે ને આ 2 દી જાય ને એની વાટ જોવાની છે. 2 દી જાય એની વાટ જોવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. આપણે આમ નજર રાખીને જ બેસવાનું છે. શેઠ આવે ને એટલી વાર છે. હવે 2 દિવસ પછી હવે ઘડીક છે, પછી તો પૈસા વાળા હમણાં 2 દિવસ ત્યાં પણ શેઠ થઈ કઈ દેખાતા નથી. કા હવે હટ આવી જાય ને તો સારું. હટ હવે પૈસા આવી જાય. હા પૈસા આવી જાય એટલે આપણે તે દી આયા આવ્યા હતા ને કા? હા સાહેબ. હા જ લાગે છે. હા. એટલે હમણાં તડકો માથે ચડ્યો, આમ જોતો ખરી શેઠ આવે છે કે નહીં? એ આવ્યો હવે હવે સારું ઉભો થા, ઉભો થા, હટ ઉભો થા, ઉભો થા, ઉભો થા.
એટલા જોતો કરી ઓલા બે કેટલા રાજી છે ભાભલા કા એ શેઠ આવો બેહો 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 અહીં બેહો અહીં બેહો અહીં બેહો હમણાં બેજાય એટલે હમણાં સાહેબને કઈક પાણી તો દે અને કઈક સાંભા મૂજ. ના ના પાણી શા કાંઈ પીવું નથી અને આજ મારે થોડીક ઉતાવળ છે. અમને તમને બેને ખૂબ ખૂબ અભિનંદન કે તમારા 20 માંથી 40 લાખ રૂપિયા થઈ ગયા છે અને આલ્યો તમારા 40 લાખ રૂપિયા. આલ્યો તો પડી ગયા અડધા પડી ગયા હેઠા. બેને કેમ આલ્યો તમારા 40 લાખ રૂપિયા છે. અને સાંભળો, જો કોઈ બીજાને ડબલ કરવા હોય તો મને કોન્ટેક્ટ કરજો, બરોબર? હા મારો નંબર તમને હું આપી દઈશ. હા તે મને નંબર આપી દેજો તમારો. એટલે તમે જે કોઈને જોતવા હોય ડબલ કરવો હોય તો મને ફોન કરજો એટલે હું તરત પાછો આવીશ, બરોબર? હા. સારું, હવે તો હું જાઉં છું, મારે થોડું કામ છે, ઉતાવળ છે. હા તમે જાઓ. સારું, હાલો તારે. હા એ આવજો. એ હા ફોન કરી પાછા આવજો. હા, તરત આવું. હા હા હમણાં હા હાલ હવે હા પેલા હારા લુગડા લેવી, પછી એક ગાડી લેવી, પછી ઓલા ભોપલાને અને ભીખલાને આપણે કેમ મારા બેટા કાવા મારતા હતા એમ એની સામું કરવાનું. હાલ હવે